નમસ્કાર। આજે જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે મારું હૃદય ખૂબ જ વ્યથિત છે, ભારે છે, દુઃખી છે। આપણા પાડોશી દેશ નેપાળમાં 26 ઓગસ્ટે કુદરતે એવું ભયાનક સ્વરૂપ બતાવ્યું જેના ફોટા અને વિડીયો જોઈ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કંપી ઉઠે। હિમાલયની શાંત ખીણોમાં અચાનક એવો પ્રલય આવ્યો કે બધું જ તહેસ નહેસ થઈ ગયું। નેપાળના રસુઆ વિસ્તારમાં ભોટેકોશી નદીમાં આવેલા અચાનક અને ભીષણ પૂરે જોતામાં પોતાના રસ્તામાં આવતી અનેક વસાહતો, ઘરો, પુલો, રસ્તાઓ, માળખાકીય સુવિધાઓને લીન કરી દીધા। આ હોનારતની અસર માત્ર રસુઆ સુધી મર્યાદિત ન રહી, પરંતુ નુવાકોટ, ધાતિંગ અને આસપાસના અનેક વિસ્તારોમાં પણ વિનાશના ઊંડા નિશાન છોડી ગઈ છે। પ્રારંભિક અહેવાલો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હિમાલયના ઉપરના વિસ્તારોમાં ભારે કાટમાળ, બરફ અને ખડકો અચાનક સરકવાને કારણે નદીના જળ વિસ્તારમાં અણધારો વધારો થયો। એક ભયાનક પૂર જેમાં પાણી ઓછું અને કાદવ, પથ્થર, કીચડ વધારે હતા એ પૂરી ગતિ સાથે નીચે રહેણાંક વિસ્તારો તરફ ઘસી આવ્યું। લોકોને વિચારવાનો કે ભાગવાનો સમય પણ ના મળ્યો। કોઈની નજર સમક્ષ એનું આખું ઘર વહી ગયું, કોઈની આખી જિંદગીની મહેનતથી ઊભી કરેલી દુકાન, વેપાર પાણીમાં ગરકાવ થઈ ગયા। સૌથી દર્દનાક બાબત ખરેખર એ હતી કે અસંખ્ય પરિવારોએ પોતાના સૌથી વહાલા સ્વજનોને કાયમ માટે ગુમાવી દીધા। 28 ઓગસ્ટની સવાર સુધી સામે આવેલી સત્તાવાર માહિતી અનુસાર આ દુર્ઘટનામાં મૃત્યુ આંક 469 સુધી પહોંચી ચૂક્યો છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાના અહેવાલ છે। પરંતુ અહીંયા થોડીક ક્ષણ રોકાઈને એક વાત સમજવી ખૂબ જરૂરી છે। આ માત્ર 470નો કોઈ સરકારી આંકડો નથી। દરેક એક આંકડા પાછળ એક આખો હસતો રમતો પરિવાર હતો। દરેકના નામ પાછળ કોઈ માતાનો ભાલો દીકરો હતો, કોઈ પિતાના ઘડપણની લાકડી હતી, કોઈ માસૂમ બાળકના માથા પરથી ઉઠી ગયેલો પિતાનો છાંયડો હતો, તો કોઈની જીવનસાથી। આવો થોડીક ક્ષણો માટે મૌન થઈને તે આ તમામ આત્માઓ અને શોકગ્રસ્ત પરિવારો માટે આપણે સૌ પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આ વિનાશકારી આપત્તિમાં જે દિવંગત આત્માઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે એમને આપણા શ્રી ચરણોમાં શાંતિ આપજો। જે પરિવારોની દુનિયા ઉજળી ગઈ છે એમને આ અસહ્ય આઘાત સહન કરવાનું બળ અને આત્મિક શાંતિ આપજો। જે લોકો ઇજાગ્રસ્ત છે એવો ઝડપથી સ્વસ્થ થાય અને જેઓ આજે પણ કાટમાળ વચ્ચે કે લાપતા લોકોની યાદીમાં છે એમના બચાવ કાર્યમાં લાગેલા દળોને ખરેખર સફળતા મળે। આ ઘોર અંધકાર અને સંકટની ઘડીમાં એક વાત જે બહુ મોટો ટેકો આપે છે એ છે કે નેપાળ આ દુર્ઘટનામાં એકલું ઊભું નથી। ભારત સરકારે સંકટની પહેલી સૂચના મળતા જ સહેજ પણ વિલંબ કર્યા વગર નેબરહુડ ફર્સ્ટ એટલે કે પાડોશી પ્રથમની નીતિ અને માનવીય સંવેદનાને સર્વોપરી રાખી તાત્કાલિક રાહતનો હાથ લંબાવ્યો છે। ભારતના વડાપ્રધાન અને વિદેશ મંત્રાલયે તરત જ નેપાળ સરકાર સાથે ઉચ્ચ સ્તરીય સંપર્ક સાધ્યો અને દરેક સંભવ સહાયની ખાતરી આપી। ભારત સરકાર તરફથી વાયુસેના અને વિશેષ માધ્યમો દ્વારા રાહત સામગ્રીનો પહેલો જથ્થો મોકલવામાં આવ્યો, જેમાં 10 ટન જેટલી આવશ્યક જીવનરક્ષક દવાઓ, પ્રાથમિક સારવાર કિટ્સ અને ઇમરજન્સી સામગ્રી સામેલ હતી। ત્યારબાદ તરત જ 37.5 ટનની બીજી મોટી રાહત ખેપ રવાના કરવામાં આવી, જેમાં ટેન્ટ, તાળપત્રી, ધાબળા, હાઇજીન કિટ્સ, તૈયાર ભોજનના પેકેટો અને પાણી શુદ્ધિકરણની સામગ્રી મોકલવામાં આવી, જેનાથી બેઘર થયેલા પરિવારોને તાત્કાલિક છત અને ભોજન મળી રહે। ભારત સરકાર કાઠમંડુ અને આપત્તિગ્રસ્ત સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છે, જેનાથી જરૂર પડે ટેકનિકલ ટીમો, એન્જિનિયરિંગ સાધનો, મેડિકલ યુનિટ્સ એ તરત જ ગ્રાઉન્ડ ઉપર ઉતારી શકાય। આ પગલું માત્ર કોઈ ઔપચારિક ડિપ્લોમેસી નથી। ભારત અને નેપાળની સરહદો ભલે કદાચ રાજકીય હોય, પરંતુ આપણી સંસ્કૃતિ, આપણી નદીઓ, આપણા ધર્મ, પર્વતો અને આપણી સંવેદનાઓ સદીઓથી એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલી છે। જ્યારે પાડોશીના ઘરમાં સંકટ આવે ત્યારે સાચો પાડોશી જ સૌથી પહેલાં મદદનો હાથ લંબાવતો હોય છે। રાહત પહોંચી રહી છે, પરંતુ જમીની સ્તર ઉપર પડકારો હજુ પૂરા નથી થયા। અસલ સંઘર્ષ હવે શરૂ થઈ રહ્યો છે। દુર્ગમ રસ્તાઓ અને ભારે કાદવ કાટમાળ વચ્ચે લાપતા લોકોને શોધવાનું કામ અત્યંત જોખમી બન્યું છે। પૂર પછી પાણીજન્ય રોગો અને ચેપ ફેલાવાનો ભય પણ રહે છે, જેના માટે શુદ્ધ પીવાનું પાણી, દવાઓ સતત પહોંચાડવી અનિવાર્ય છે। રસ્તાઓ અને પુલો તૂટી જવાને કારણે છેવાડાના પહાડી ગામડાઓ સુધી રાહત સામગ્રી લઈ જવી એ પણ એક બહુ મોટો પડકાર છે। સાથે જ બેઘર થયેલા હજારો લોકોને કામચલાઉ શિબિરોમાંથી બહાર લાવીને ફરીથી સન્માનજનક જીવન અને કાયમી છત આપવી એ લાંબા ગાળાનું કાર્ય હશે।
આ દુર્ઘટના આપણને પ્રકૃતિ સાથેના સંતુલન અને ભવિષ્યની તૈયારીઓ વિશે પણ ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે. ક્લાઇમેટ ચેન્જ અને સંવેદનશીલ હિમાલયી ભૂગોળને કારણે વાદળ ફાટવા, ગ્લેશિયર તૂટવા અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત વધી રહી છે. પ્રકૃતિના વેગને રોકવો કદાચ માણસના હાથમાં નથી, પરંતુ અદ્યતન અર્લી વોર્નિંગ સિસ્ટમ, નદીઓ અને ગ્લેશિયર્સનું સેટેલાઇટ મોનિટરિંગ અને આપત્તિ વ્યવસ્થાપન નેટવર્કને વધુ મજબૂત બનાવી અને આપણે ભવિષ્યમાં સેંકડો નિર્દોષ જિંદગીઓ ચોક્કસ બચાવી શકીએ છીએ. વાત તો ચોક્કસ છે. આજે સમય કોઈ રાજકીય ચર્ચા કે વાદ વિવાદનો નથી. આજે સમય કોઈ પણ પ્રકારના મતભેદ કે આરોપ પ્રત્યારોપોનો નથી. આજે સમય છે માત્ર ને માત્ર એકબીજાનો હાથ પકડવાનો, પીડિત પરિવારોના ઘા પર મલમ લગાવવાનો અને પ્રાર્થના કરવાનું. નેપાળના આપણા તમામ ભાઈ બહેનોને આપણે સમગ્ર ભારત તરફથી એક જ વાત કહેવા માંગીએ છીએ કે તમે આ કઠિન કસોટીની ઘડીમાં જરાય એકલા નથી. આખો દેશ તમારી સાથે મજબૂતીથી ઊભો છે. આવો આપણે સૌ સાથે મળીને ફરી એકવાર એ તમામ પીડિતો માટે મંગલ કામના કરીએ. હે પ્રભુ, તમામ આપત્તિગ્રસ્તોનું રક્ષણ કરજો. કુદરતનો પ્રકોપ શાંત થાય, વિસ્થાપિતોને નવું જીવન અને નવી આશા મળે અને હિમાલયની પાવન ખીણોમાં ફરીથી શાંતિ અને સુરક્ષાનો સંચાર થાય. બસ એ જ પ્રાર્થના, અભ્યર્થના ઈશ્વરના ચરણોમાં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. मान्छे भिडियो ला के भएको यस्तो अमा જય માનવતા, જય ભારત, જય નેપાળ.